સાણંદ તાલુકાના કલાણા અને સિયાવડા ગામની સીમમાં ગેરકાયદેસર માટી ખનનનો કાળો કારોબાર ધમધમી રહ્યો હતો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સ્થાનિક સામાજિક આગેવાનોએ ગંભીર આક્ષેપ કર્યા છે કે જિલ્લા કલેક્ટરના કડક આદેશો હોવા છતાં ખનિજ વિભાગ અને આરટીઓની મિલીભગતથી રાત દિવસ જેસીબી અને ડમ્પરો વડે માટીની ચોરી કરવામાં આવી રહી છે। સ્થિતિ એટલી હદે વણસી છે કે ઓવરલોડ ડમ્પર રસ્તાઓ પર બેફામ દોડી રહ્યા છે, જે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે। છતાં આરટીઓ વિભાગ મૌન સેવી રહ્યું છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સામાજિક કાર્યકરોએ આ મામલે પ્રાંત અધિકારીને લઈને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સુધી લેખિત રજૂઆત કરી છે। હવે જોવાનું એ રહ્યું છે કે સરકાર આ ખનન માફિયાઓ અને તેમને છાવરતા અધિકારીઓ સામે લાલ આંખ કરશે કે કેમ। તમે ક્યાં માટી ભરવા આયા? કલાણા શેમમાં ને? કલાણાની શેમમાં માટી ભરો ને તમે? હા, ગાડી કોની? કોના અંદર કામ કરો? શું નામ? પશ્યાભાઈ ગોરધન ને? હા, પશ્યા શૈલેષ ને બધા ને રોયલ્ટી છે નહીં ને? રોયલ્ટી અત્યારે તાર જોડે નહીં ને? ડ્રાઈવર તાર જોડે લાયસન્સ નહીં હોય ને? બકા લાયસન્સ છે તાર જોડે? હા, લાયસન્સ નહીં ને? જોઈ લ્યો, આ ફૂલ સ્ટોક ભરેલો। આ કલાણાની સેમ, આ સિયાવાડાની કંપની, આ જોઈ લો બધી ગાડીઓ ઓવરલોડ વગર રોયલ્ટી। આ ભાઈ જોડે લાયસન્સ નથી। આવડા વિરોચનનગર કેટલા એક્સિડન્ટ થયા, મરી ગયા, કાની જવાબદારી? ભાઈ આ ભાઈ જોડે લાયસન્સ નહીં, કોઈને એક્સિડન્ટ કરશે, કોઈને મારી નાખશે તો કોની જવાબદારી? હા, કોઈને મારી નાખશે તો કોની જવાબદારી? આ ભાઈ જોડે લાયસન્સ તો હોત નહીં, એના જોડે તું ગાડી ચલાવે? લાયસન્સ કેટલા એક્સિડન્ટ થયા તને ખબર હે ને? વિરોચનનગર 3 થયા કાલે, આજે એક મરી ગયો। અઠવાડિયામાં 3 એક્સિડન્ટ થયા। અત્યારે એક ડમ્પર વાળાએ મારી નાખ્યો, બરોબર? તો કોની જવાબદારી? આની જોડે લાયસન્સ નહીં તો? હા, બોલ લે, કોની જવાબદારી? તાર જોડે લાયસન્સ છે? ક્યાં છે? તારું જમા, બરોબર? પેલા ભાઈ જોડે લાયસન્સ જ નથી। હેલ્પર છે? એ હેલ્પર જોડે ગાડી ચલાવડાવે? વાંધો નહીં, ચાલ આ જશે હવે તારું વિડીયો સરકારમાં।